બનાસકાંઠાના ઓગળ ખાતે આગામી 4 જાન્યુઆરીથી રોજ ઠાકોર સમાજનું મહાસંમેલન મળશે। પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન અંતર્ગત નવા બંધારણનું વાંચન કરાયું હતું અને શપથ પણ લેવામાં આવ્યા હતા। ઠાકોર સમાજમાં પ્રવર્તતા જૂના કુરિવાજોને દૂર કરવા અને શિસ્તબદ્ધ સમાજની રચના કરવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। ભાગીને લગ્ન કરનારને સમાજ સ્વીકારશે નહીં તેમજ લગ્ન પ્રસંગમાં ડીજે સનરૂફ ગાડી પર પણ પ્રતિબંધ સહિત 16 જેટલા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે કે આવવાવાળા સમયમાં 4મી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને, તાકાતવાળો બને, શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવાઈ રહે એના માટેની આ મિટિંગ યોજવામાં આવી હતી। ઠાકોર સમાજમાં બંધારણ બહુ જરૂરી હતી। દરેક સમાજમાં જો બંધારણ હોય અને ઠાકોર સમાજની એકતાનું બંધારણ જો થાય તો એના માટે ખૂબ નવાઈની વાત છે। અમે હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ અને સમાજ ઉત્સાહિત પણ છે। સગાઈનો ખર્ચો હોય, લગ્નનો હોય, જન્મદિવસની ઉજવણી હોય, આ તમામ સાદગીપૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે, આ મુખ્ય ઉદ્દેશ છે। ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બંધારણનું કોઈ પણ એનો ભંગ કરે, એનું ઉલ્લંઘન કરે તો એ પ્રસંગ કરે એમાં કુટુંબીજનોએ કોઈએ ત્યાં હાજર રહેવાનું નહીં અને એ એકલો કરે તો ભલે કરે પણ બાકી બીજા એના પરિવાર હોય કે હગાવાલાએ એ પ્રસંગમાં સામેલ થવું નહીં।